ટેકનોલોજીના યુગમાં લોકો વિવિધ ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરે છે. એવામાં સાયબર ક્રાઇમને લગતી ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. આ સાયબર ક્રાઇમ હેઠળ ગુનેગારો વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓ જેવી કે ડિજિટલ ફ્રોડ, ડિજિટલ અરેસ્ટ દ્વારા સામાન્ય નાગરિકોના લાખો રૂપિયા ખંખેરી લેતા હોય છે. આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે, જેમાં એક વૃદ્ધને દિલ્હી પોલીસે ખોટી ઓળખ આપી વિડીયો કોલ કરી મની લોન્ડરિંગના કેસની ધમકી આપી ડિજિટલ અરેસ્ટ કર્યા હતા. તેમની પાસેથી 16 લાખથી વધુ રૂપિયાની ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. હાલ આ મામલે પોલીસે ભાવનગરના ઇન્ટરનેશનલ બાસ્કેટબોલ પ્લેયર સહિત 3 લોકોને ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ સુરતમાં રહેતા એક વૃદ્ધને વિડીયો કોલ કરીને દિલ્હી પોલીસની ઓળખ આપીને 2,50,00,000 રૂપિયાના મની લોન્ડરિંગનો કેસ થયો હોવાનું કહી 2 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કર્યા હતા. ઉપરાંત તેમના બેંકમાંથી એફડી તોડાવી 16,65,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ વૃદ્ધે તેમની દીકરીને કરી હતી. ત્યારબાદ તેમણે આ મામલે સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બેંક ડિટેલના આધારે તપાસ કરતા ભાવનગરમાં રહેતા 22 વર્ષીય ઇન્ટરનેશનલ બાસ્કેટબોલ પ્લેયર પરમવીરસિંહ, 38 વર્ષીય રાજુ પરમાર અને કૃષ્ણા કુમારને ઝડપી પાડ્યા છે. આરોપીના બેંક એકાઉન્ટના આધારે તપાસ કરતા સામે આવ્યું છે કે તેની સામે 18 રાજ્યોમાં સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ સાયબર ક્રાઇમ, સીબીઆઈ અધિકારી, કસ્ટમ અધિકારી અને પોલીસ અધિકારીનો સ્વાંગ રચી લોકોને વિડીયો અથવા ઓડિયો કોલ કરતા હતા, જેમાં તે કહેતા કે તમે કોઈ પાર્સલ વિદેશ મોકલ્યું છે અથવા વિદેશથી આવ્યું છે, જેમાં ગેરકાયદે માલ સામાન, ડ્રગ્સ, નકલી પાસપોર્ટ અથવા કોઈ પ્રતિબંધિત ચીજવસ્તુઓ છે. આવા કિસ્સાઓમાં ભોગ બનનારને સ્કાઇપ અથવા અન્ય વિડીયો કોન્ફરન્સિંગ પ્લેટફોર્મ પર હાજર રહેવા મજબૂર કરી તેઓને પોતાના ઘરમાં ડિજિટલી અરેસ્ટ કરીને સમાધાન અને કેસ બંધ કરવા માટે પૈસાની માંગ કરતા હતા. આ કિસ્સાઓમાં ભોગ બનનાર લોકો ગભરાઈને કેસ પતાવવાનો પ્રયાસ કરે છે અને નાણાં ચૂકવે છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.